મિત્રો સ્વાગત છે ફરીથી તમારો નવા વિડીયોમાં. તો ફરીથી ભવનાથ આવી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી અને આખો વિડીયો જોતા રહેજો. તમે જોઈ શકો છો આવા બેનર ફેંકતા કે આવા બેનર લાગી ગયા છે અને તૈયારી ચાલે છે જોરદાર. આ બધી તૈયારી ચાલુ જ છે, જોઈ શકો છો. આવા બેનર મારી દીધા છે, આગળ તમને બધું દેખાડીએ. લાસ્ટ સુધી જોતા રહેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગયા છીએ ભવનાથ. મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ. આ મારી પાછળ તમે જોઈ શકો છો ફૂલોથી બનેલું આખું શિવલિંગ છે મારી પાછળ, અને આ બધી તૈયારી મેળો અત્યારથી ચાલુ જ થઈ ગયો હે. આ પાછળ ભવનાથનું બિલ્ડિંગ મેઇન અને મહાદેવનું મંદિર છે, ભવનાથ મહાદેવનું મંદિર. બાકી જોઈ શકો છો બધી તૈયારી. અને
સાધુ સંતો બધા પોતાની ધૂણી દગાવીને બેસી ગયા છે. જોઈ શકો છો તમે, શિવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો. આ છે મંદિરની આસપાસની તૈયારીઓ. જોઈ શકો છો તમે, આ બધી બેનર, મહાદેવના બેનર ને બધે મારી દીધા હે. જય ગિરનારી. જોઈ શકો છો બધી ખૂબ સરસ તૈયારી કરી લીધી છે મંદિરની આગળ ને પાછળની બિલ્ડિંગ છે એને રિનોવેશન કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે, એક બેનર મારી દીધું છે હર હર મહાદેવનું. હાલો તમને કરાવીએ ભવનાથ દાદાના દર્શન. અંદર આવી ગયા છીએ મિત્રો. આ પેન્ટિંગ થઈ ગઈ છે તૈયાર. જોઈ શકો છો તમે. પહેલાનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. એમાં પેઇન્ટિંગ દેખાડી રહ્યા, ખૂબ સરસ રંગોળી ટાઈપ બનાવવામાં આવે છે. ચાલો દર્શન કરાવે ભવનાથ દાદાના. અને અત્યારે ફૂલોથી સજાવવામાં આવે. મિત્રો આ છે મૃગી કુંડ. જોઈ શકો છો તમે. અને બસ હવે ટૂંક જ સમયમાં ભવનાથનો મહાશિવરાત્રિનો મેળો ચાલુ થાય છે કાલથી. આ મારી પાછળનું પેઇન્ટિંગ છે, ખૂબ સરસ પેઇન્ટિંગ કરેલી છે. જોઈ શકો છો તમે. તૈયારીમાં કંઈ ઘટે નહીં એવી તૈયારી કરેલ છે. તો મિત્રો ફરી વાર આપણને દાદા મળી ગયા છે. શું કેવું તમારે દાદા? જય ગિરનારી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. ભવનાથ મહાદેવનો મેળો આવે છે અહીંયા શિવરાત્રિનો 11 થી 15. બધાને દર્શન કરવાનો લાભ લેવા આવજો અહીંયા. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરી દેજો. ચેનલ લાઈક કરી દેજો ચેનલને અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર આવા જેવું છે ખરેખર. આ તો ભાઈ બાઇક સારી હોય તો દર્શનનો મેળોનો લાભ મળે. આ તો ગિરનારી છે ભાઈ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો એક કાકા મળી ગયા છે અન્નક્ષેત્રવાળા. ચોટીલાથી આવ્યા છીએ. રાધે કૃષ્ણ છે ગિરનારની બાજુમાં જ અન્નક્ષેત્ર ચાલુ કાલથી થવાનું છે. તારીખ 10 થી તારીખ 15 શિવરાત્રિ લગી સાંજે ઓલો ભાંગનો પ્રસાદ મળશે. અને રેખાબેન છે એનું સંચાલન કરે છે. શું નામ છે અન્નક્ષેત્રનું? રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ અન્નક્ષેત્ર છે. 3 વર્ષથી સતત આ કાર્ય કરે છે. અહીંયા આ આવો તો વખતે પધારવા બધાને નમ્ર વિનંતી. સવારે ચા પાણી નાસ્તો, સાંજે જમવાનું, બપોરે જમવાનું, હરિહર ચાલુ, ચા પાણી ચાલુ. તો લાભ લેજો. નવા છીએ જ 2-3 વર્ષ થયા છે. અહીંયા આવો તો ખાસ જરૂરથી આવજો. જરૂરથી લાભ લેજો. રાધે કૃષ્ણ છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. થઈ ગઈ છે ભવનાથમાં. પાછળનો બેક સાઈડ છે, આ સાઈડ છે, આખો બધા ધૂણા દકાવીને બેસી ગયા છે. જોઈ શકો છો. અને સામેની સાઈડ છે ગિરનાર. જોઈ શકો છો બધી તૈયારીઓ તમે. તો મિત્રો ગુજરાતના જાણીતા એવા મિલનભાઈ દાણીધારિયા યુટ્યુબર મળી ગયા છે ભવનાથમાં. નમસ્કાર. જય ગિરનારી. આમાં દત્ત ભગવાનને મળો, દત્ત ભગવાને મળી જાય ભાઈ. હા, શું કેવું? નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. ભાઈની નવી યુટ્યુબ ચેનલ છે દોસ્તો. તમને બધાને અહીંના અપડેટ આપશે. ભાઈને જરૂરથી સપોર્ટ કરજો અને સાચા અને સચોટ માહિતી આપજો. એટલે તમારું હાલશે. હા, આપણું એક જ વસ્તુથી ચાલે. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. જય ગિરનારી. ભાઈની ગીતો મેં જોયો તમારો ઇન્ટરવ્યુ. નમો નારાયણ. આવું બધા ગુજરાતીનો મેળો કરો ને આને પીને. હા, સારું ચાલો. લાગે નહીં કહ્યું લાગે નહીં કહ્યું
ભવનાથની અંદર મહાશિવરાત્રિની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. આખો વિડીયો તમે જોયો હશે. બસ હવે આ વિડીયોમાં આટલું જ છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. એથી સૌથી પહેલાં મહાશિવરાત્રિનો લેટેસ્ટ વિડીયો તમે જોઈ શકો. મળીએ પછીના વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. कहियो लागे नहीं कहियो